ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થીઓ, વેલકમ બેક. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર આપણા ટોટલ જે 6 ચેપ્ટર છે એમાંથી 5 ચેપ્ટર આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધીના દરેક ચેપ્ટર તમને આપણી યુટ્યુબ જે ચેનલ છે એની ઉપર મળી જશે. ડેઈલી આપણે લેક્ચર મૂક્યા છે, કોઈક જગ્યાએ કોઈ પણ ટૉપિક સ્કીપ નથી થયા. હજી પણ સમય છે, એક્ઝામને થોડી વાર છે. જાગી જાઓ, વિડીયો લેક્ચર છે એ આખા કન્ટિન્યુઅસલી જુઓ, જે બી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નોટ ડાઉન કરો અને તૈયારી કરો. ખરેખર જીટીયુની એક્ઝામ થવાની છે અને કમ્પલસરી રેગ્યુલર જે એક્ઝામ થાય છે એ રીતના એક્ઝામ થશે. ક્લિયર? એટલે તૈયારી કરવા લાગો. ફાઇનલ યર છે તમારું, 5મું સેમેસ્ટર છે, ફ્યુચરનો સવાલ છે. ઓકે, વધારે સલાહ નહીં આપું. સ્ટાર્ટ કરીએ જ આજનો આપણો લેક્ચર. આજે આપણે ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરવાના છે. આપણું લાસ્ટ ચેપ્ટર છે. જે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના જે મેઇન ફંડામેન્ટલ્સ હતા, બેઝિક્સ હતા, એ આપણે પૂરા થઈ ગયા છે. લાસ્ટ ચેપ્ટરમાં આપણને એવું કહે છે અહીંયા કે જો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર અત્યારે લેટેસ્ટ જે ટ્રેન્ડ ચાલે છે, મતલબ અત્યારે જે નવા કન્સેપ્ટ આવ્યા છે, મોડર્ન જે મેથડો આવી છે, એની આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાની છે. ઘણી બધી વસ્તુ તમને જાણવા મળશે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ ઇન્ટરવ્યૂમાં તમે જ્યારે જશો ત્યારે ઘણી બધી વસ્તુ તમને આ ચેપ્ટરમાંથી પૂછાશે. ઓકે, તો શું કહે છે અહીંયા? મોડર્ન ટ્રેન્ડ ઇન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. મતલબ અત્યારે જે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના જે કન્સેપ્ટ છે, ઓકે, અત્યારે જે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર વર્ક સ્ટડી, મેથડ સ્ટડી, કે પછી જે કંઈ પણ મેથડ યુઝ કરીને આ લોકો પ્રોડક્ટિવિટી વધારવાની વાત કરી રહ્યા છે, એની અંદર રિસેન્ટલી શું ચાલે છે? તો તમને ક્વેશ્ચન થવો જોઈએ કે સર અત્યાર સુધી જે આપણે ભણ્યા ચેપ્ટર નંબર 5 સુધી આટલી બધી મેથડ એ નહીં યુઝ થતી હશે. એ બધી ફંડામેન્ટલ્સ છે, બેઝિક છે, એ તો બધી યુઝ થાય જ છે. પણ જેમ જેમ ટેકનોલોજી આગળ વધે છે, જેમ જેમ પ્રોડક્ટની ડિમાન્ડ વધે છે, જેમ જેમ માર્કેટની પરિસ્થિતિ બદલાય છે, એ પ્રમાણે આપણે પણ કંઈક ને કંઈક નવી મેથડ લાવવી પડે માર્કેટમાં ટકવા માટે. ઓકે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહે ને આપણે, ટકાઉ વિકાસ, એના માટે ઘણું જરૂરી છે મોડર્ન પદ્ધતિઓને એડોપ્ટ કરવાનું. ઓકે, જો ઇન્ટ્રોડક્શન વાંચો એટલે તમને વધારે ખ્યાલ આવશે. બરાબર છે? ઇન્ટ્રોડક્શનમાં શું કહે છે કે આપણો મુખ્ય હેતુ શું છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ભણવાનો અથવા ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના કન્સેપ્ટ એપ્લાય કરવાનો? તો કે માનવીય પ્રવૃત્તિને, એટલે કે માનવના જે પ્રયત્ન થાય છે પ્રોડક્શનની અંદર, એને ઇઝી બનાવવા. જે એકદમ ખતરનાક કોમ્પિટિશન ચાલે છે અત્યારે ઔદ્યોગિક પ્રોડક્શનની અંદર, પ્રવૃત્તિની અંદર, ઇન્ડસ્ટ્રીની અંદર, માર્કેટની અંદર. ઓકે, એ જે કોમ્પિટિશન છે તો જે મોડર્ન ટ્રેન્ડ છે એના આધારે એવું કહી શકાય કે જો તમારે અત્યારે માર્કેટની કોમ્પિટિશનમાં ટકવું હોય તો પ્રોડક્ટની જે ઉત્પાદન પદ્ધતિ છે તથા જે સર્વિસ તમે પ્રોવાઈડ કરો છો એને સિમ્પલ બનાવવી પડે, વધુ કાર્યક્ષમ એટલે કે એફિશિયન્ટ બનાવવી પડે. ક્લિયર? જેટલી તમે પ્રોડક્ટિવિટી, સર્વિસ સુધારશો, ક્વોલિટી સુધારશો, એટલા કસ્ટમર વધુ આકર્ષાશે, એટલી તમારી પ્રોડક્ટ વધુ વેચાશે. બરાબર છે? એક એક્ઝામ્પલ લઈએ કે આજથી વર્ષો પહેલાં જ્યારે બજાજે માર્કેટમાં સ્કૂટર લોન્ચ કર્યા હતા, બજાજ ચેતક, પપ્પાને કે દાદાને કોઈને પૂછજો. ઓકે, એ વખતે એ લોકોએ સ્કૂટર લોન્ચ કર્યા હતા તો માર્કેટમાં કોમ્પિટિશન હતું નહીં. જેવા સ્કૂટર આવ્યા, ઘણા બધા લોકોએ સ્કૂટર ખરીદ્યા. જેની પાસે પૈસા હતા એ લોકોએ રોકડામાં ખરીદ્યા. પછી કંપનીને ખબર પડી કે ભાઈ રોકડા પૈસાથી કોઈ એટલી બધી વસ્તુ ખરીદશે નહીં. તે લોકોએ શું કર્યું? જે EMI સિસ્ટમ છે, જે હપ્તાવાળી સિસ્ટમ છે, એ લોકોએ એન્ટર કરી. એ વખતે એડવર્ટાઇઝ પણ આવતી હતી, અમે નાના હતા ત્યારે, કે ખાલી 99 રૂપિયા, 100 રૂપિયા પૂરા પણ નહીં, શું ખાલી 99 રૂપિયા ભરીને સ્કૂટર લઈ જાઓ અને બાકીના તમને શું કરી દે? હપ્તા કરી દે. ઇન્સેન્ટિવ કે ઇન્સ્ટોલમેન્ટ? તો કે ઇન્સ્ટોલમેન્ટ કરી દે. ઓકે, ત્યાર પછી શું થયું? તો કે ધીમે ધીમે નવી
ઓટોમોબાઈલની કંપનીઓ ઇન્ડિયામાં આવી, ભારતમાં આવી, બરાબર. બજાજે શું કર્યું, સ્કૂટરની સાથે સાથે બાઇક બનાવવાની શરૂઆત કરી. તો એ લોકો એ વખતે બોક્સર, પછી CT 100, કાવાસાકી, આ બધા નાના નાના ટાઇટલ સાથેના શું કર્યા એ લોકોએ, જે વ્હીકલ છે એ માર્કેટમાં ચાલુ કર્યા હતા, બરાબર. પછી એક સમય એવો આવ્યો કે શું થયું, તો કે ભાઈ બજાજ ચેતકનું વેચાણ ઘટી ગયું. વેચાણ ઘટી ગયું એટલે શું થાય, તો કે હવે લોકોને ઇન્ટરેસ્ટ ઘટી ગયો. પછી નવો યુગ શરૂ થયો, લોકો બાઇક તરફ વધ્યા. બજાજ બોક્સર ચાલવા લાગી, CT 100 છે એ ચાલવા માંડી. તે જ વખતે હીરો હોન્ડાવાળા પણ માર્કેટમાં આવ્યા, બરાબર. અને એ લોકોએ સ્પ્લેન્ડર લોન્ચ કરી. જેવી સ્પ્લેન્ડર લોન્ચ થઈ એટલે ધુમાડા નીકળી ગયા, જબરજસ્ત વેચાણ થયું સ્પ્લેન્ડરનું. તે વખતે પછી બજાજને ખબર પડી કે હવે મારે શું કરવું પડશે, કંઈક નવું લાવવું પડશે. તો આ બધી જે વસ્તુ જે થાય છે, જે ઘટના ઘટે છે, આ બધી જે હું તમને જે કેસ સ્ટડી કહું છું ને, એના પર તમારે એટલું શીખવાનું છે. તમને એ બધું ડિટેલમાં નહીં પૂછાય, પણ આ બધી કેસ સ્ટડી આપણે એટલા માટે ડિસ્કસ કરીએ છીએ થોડો સમય કાઢીને, જેથી તમને ખબર પડે કે જે મોડર્ન ટ્રેન્ડ છે, જે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ છે, એનું મહત્ત્વ શું છે તે, બરાબર. મહત્ત્વ શું કામ છે, તો કે જો તમારે આગળ વધવું હોય, કોમ્પિટિશનમાં ટકવું હોય, બરાબર છે, અને સતત તમારે જો પ્રોફિટ કરતા રહેવું હોય, તો ભાઈ તમારે માર્કેટ સાથે આગળ વધવું પડે. માર્કેટ સાથે આગળ વધવામાં શું છે, માર્કેટ સાથે આગળ વધવામાં શું છે, તો કે તમારે નવી નવી મેન્યુફેક્ચરિંગની પદ્ધતિઓ અપનાવવી પડે, બરાબર. તમે જૂના સિદ્ધાંત, જૂની વસ્તુ પકડીને બેસી રહો કે ભાઈ મારે તો ખાલી આ જ કરવું છે, મારે તો ખાલી આ રીતના જ મારી પદ્ધતિથી કામ થશે, તો પછી તમે જોઈ શકો છો નોકિયાનું એક્ઝામ્પલ. ઓકે, એટલે આ તો બધું શું છે, જ્યારે આપણે ક્લાસમાં આવીશું ત્યારે ફરી પાછા ડિટેલમાં ડિસ્કસ કરીશું. કહેવાનો મતલબ ખાલી એટલો છે, કન્ક્લુઝન એવું નીકળે છે કે તમે જેટલી સરળ વસ્તુ, મતલબ વસ્તુ જેટલી ઇઝીલી લોકો સુધી પહોંચાડશો, જેટલી સારી સર્વિસ આપશો, તમારી પ્રોડક્ટની એફિશિયન્સી સારી હશે, એની ક્વોલિટી સારી હશે, તો લોકો વસ્તુ ખરીદશે. ઓકે, બીજો એક પોઈન્ટ શું છે, તો કે વસ્તુ તમારે સસ્તી પણ આપવી પડે, બરાબર. સસ્તી ક્યારે આપો તમે, જ્યારે તમે વસ્તુ પોતે સસ્તી બનાવશો. પ્રોડક્ટ સસ્તી બનશે તો થોડી સસ્તી જ વેચાશે. તો આ તમારે કન્સેપ્ટ સમજવાનો છે. તો એના માટે એ લોકો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 5, ટોટલ 5 ચેપ્ટરની અંદર ઘણી બધી મેથડ જોઈ. એમાં આપણે દર વખતે ખાલી એક જ વસ્તુ ફોકસ કરતા હતા, પ્રોડક્ટિવિટી વધારવી, ક્વોલિટી વધારવી. ક્વોલિટી પણ વધશે, પ્રોડક્ટિવિટી પણ વધશે. ક્યારે, જ્યારે તમે જે મેન્યુફેક્ચરિંગની અંદર જે સમય વેસ્ટ થાય છે, મેન્યુફેક્ચરિંગની અંદર જે બધો ટાઈમ વેસ્ટ થાય છે, જે બધો ખર્ચો થાય છે, બરાબર, એ બધી વસ્તુ તમારે ઓછી કરવી પડશે ત્યારે. અને એ બધો ખર્ચો ઘટાડવા માટે જ, નવી નવી મેથડ શીખવા માટે જ આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ નામનો સબ્જેક્ટ ભણીએ છીએ, બરાબર છે. ક્વોલિટી ખાલી માલિક અથવા તો કોઈ અપર લેવલના એક્ઝિક્યુટિવ અથવા જનરલ મેનેજર ખાલી ક્વોલિટી માટે ટેન્શન લે, ક્વોલિટી માટે વિચારે, એ ક્યારેય જરૂરી નથી. તમારી કંપનીમાં કામ કરતા દરેક કામદારો, સુપરવાઇઝરો, એન્જિનિયર, બરાબર છે, દરેકને ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ, દરેકના બધા વિશે સમજ હોવી જોઈએ, બરાબર છે. એક એક માણસ જો તમારો ક્વોલિટીની પ્રોસેસમાં અથવા એને અપગ્રેડ કરવાની જે પ્રોસેસ છે એમાં ઇન્વોલ્વ થશે, તો 100% ક્વોલિટી વધશે અને પ્રોડક્ટ તમારી વેચાશે, બરાબર છે. તો આના માટે આપણે કન્સેપ્ટ પણ બનેલા કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, મતલબ A થી લઈને Z સુધી, 0 થી લઈને 9 સુધી દરેક જગ્યાએ તમારે ક્વોલિટી મેનેજમેન્ટ કરવાની. ઓકે, ચાલો આગળ વધીએ. આ બધા જૂના કન્સેપ્ટ થઈ ગયા, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, બરાબર, સંપૂર્ણ ગુણવત્તાનું મેનેજમેન્ટ. પછી એક નવી મેથડ છે, જો અહીંયા દેખાય છે તમને, ISO 9000. હું છે તું લોહી પીવા આવી ગયો. એક નવી મેથડ તમને દેખાય છે અહીંયા, ISO 9000, બરાબર. તો ક્વોલિટીમાં શું છે, તો કે ઘણા બધા કન્સેપ્ટ મીન્સ કે ફિલોસોફી, એક વિચારધારા, બરાબર, એ આ તમારે અપનાવવી પડે. જ્યાં સુધી તમે માનસિક રીતના, મેન્ટલી તમે એવું નહીં વિચારો કે મારે ક્વોલિટી સુધારવાની છે, મારે મારી કામ કરવાની પદ્ધતિ સુધારવી પડશે, બરાબર, મારે જે ડેડિકેશન છે એ વધારવું પડશે, ત્યાં સુધી ક્વોલિટી આપણે એચીવ કરી શકીશું નહીં.
ઓકે, એટલે જેટલી પણ આપણે વસ્તુ આ ચેપ્ટરમાં શીખીશું એ દરેકે દરેક વસ્તુ શું છે તો કે ફિલોસોફી છે. ફિલોસોફી છે મતલબ એક વિચારધારા છે જે વર્ષોથી ડેવલપ થઈને આવેલી છે અને આપણે હવે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. જેની અંદર આપણે જોઈએ છે ક્વોલિટી સાયકલ, જસ્ટ ઇન ટાઈમ, 6 સિગ્મા, કૈઝન, પછી ISO 9000. તો આ બધા છે એ મોડર્ન ટ્રેન્ડ છે. મતલબ અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર લેટેસ્ટ આ બધી વસ્તુ યુઝ થઈ રહી છે જેનાથી આપણે ક્વોલિટી વધારી શકીએ છીએ, પ્રોડક્ટિવિટી વધારી શકીએ છીએ, વસ્તુને ઇઝીલી કસ્ટમર સુધી પહોંચાડી શકીએ છીએ, કસ્ટમરને વધુ સેટિસ્ફાઈ કરી શકીએ છીએ અને ખુશ રાખી શકીએ છીએ. ઓકે, તો મોડર્ન ટ્રેન્ડ છે. મોડર્ન ટ્રેન્ડમાં તમે સમજી ગયા શું છે, કઈ કઈ મેથડ છે તે. મોડર્ન ટ્રેન્ડની અંદર ISO 9000, જસ્ટ ઇન ટાઈમ, 6 સિગ્મા, ક્વોલિટી સાયકલ, કૈઝન, ઓકે, 6 સિગ્મા, આ બધી મેથડ છે. મોડર્ન કન્સેપ્ટ છે જે આપણે આજના લેક્ચરમાં ડિસ્કસ કરવાના છે. ઇન્ટ્રોડક્શનમાંથી તમને ખબર પડી ગયા હશે કે શું ઇમ્પોર્ટન્સ છે મોડર્ન ટ્રેન્ડનું. બરાબર છે. ચાલો ફરી પાછા આગળ વધીએ. નવા શરૂ થયેલા જો આધુનિક ટ્રેન્ડની તમે વાત કરો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર, બરાબર છે, હજુ તમને કહેવું છું જૂની જે પદ્ધતિઓ છે એ તો એપ્લિકેબલ છે જ, પણ હજી તમારે ક્વોલિટી સુધારવી હોય તો પછી આ મેથડ પણ તમારે એપ્લાય કરવી પડશે અને એને ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. ચાલો, એમાં પહેલું છે ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સની સિરીઝ. અમે જે તમને ISO 9000 કીધું ને એ સિરીઝ ચાલુ થાય છે. ISO 9000, ISO 9001, ISO 9002 એમ કરીને આખી સિરીઝ છે એ આપણે જોવાના છે ડિટેલમાં ચેપ્ટરમાં. ત્યાર પછી છે 6 સિગ્મા, બરાબર છે. આ રીતની મેથડ આવે છે, 6 લખ્યો હશે અને બાજુમાં સિગ્મા લખ્યો હશે. 6 સિગ્મા મેથડ. સંપૂર્ણ ક્વોલિટી કંટ્રોલ અને સંપૂર્ણ, ગુજરાતીમાં પહેલાં બોલું, સંપૂર્ણ ગુણવત્તા નિયંત્રણ એટલે કે ટોટલ ક્વોલિટી કંટ્રોલ, સંપૂર્ણ ગુણવત્તા મેનેજમેન્ટ એટલે કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, મતલબ TQC અને TQM, ટોટલ ક્વોલિટી કંટ્રોલ, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, બરાબર. પછી આ જો નવો વર્ડ આવ્યો કૈઝન, આ પણ મસ્ત મેથડ છે, ખૂબ સરસ, તમને મજા આવશે, ઇન્ટરેસ્ટ પર એવી મેથડ છે. ત્યાર પછી છે રી એન્જિનિયરિંગ, જસ્ટ ઇન ટાઈમ જેને આપણે કહીએ છીએ JIT, અને 7 નંબરની છે ઝીરો ડિફેક્ટ, બરાબર. તો આ બધી જે મેથડ છે એ અત્યારે રિસેન્ટલી મોડર્ન ટ્રેન્ડની અંદર ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થાય છે. આપણે 1 by 1 સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે જોવાની છે ISO, બરાબર છે. તો તમને 1 માર્ક્સની અંદર અથવા ઇન્ટરવ્યૂની અંદર ક્વેશ્ચન પૂછી લઈ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ISO. ISOનો મતલબ શું છે? તો સૌથી પહેલાં તમને એનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડ, બરાબર છે. તમે કહો સર ISO છે તો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન એવું નહીં બોલાય, એ પણ તમે બોલી શકો, અથવા તો ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન એવું પણ બોલી શકો, બરાબર. હવે આ છે ને એક પ્રકારની સંસ્થા છે, મતલબ એક ગવર્મેન્ટ બોડી છે, એક ટેકનિકલ બોડી છે જેને 163 દેશોએ સ્વૈચ્છિક રીતે શું કરેલી છે, સ્વીકારેલી છે. આપણા ભારતની સાથે સાથે ટોટલ 163 દેશોએ આ સંસ્થાને સ્વીકારેલી છે. આ જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોસેસ છે એ પ્રમાણે 163 દેશોના જે લોકો છે, ત્યાંની જે ઇન્ડસ્ટ્રી છે, ત્યાંની જે ટેકનિકલ બોડી છે, ત્યાંના જે બિઝનેસ છે, ત્યાંના જે ગમે તે વસ્તુ હોય, જે કંઈ પણ જગ્યાએ મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શન થતું હશે 163 દેશોમાં, એ લોકો આ જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન જે છે, મતલબ ઇન્ટરનેશનલ જે સ્ટાન્ડર્ડ છે ISOના, એ ફોલો કરે છે. એનું જે હેડક્વાર્ટર છે, મતલબ એની જે મેઇન ઓફિસ તમે કહો ને, મેઇન બ્રાન્ચ, એ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલી છે, જીનીવામાં, ઓકે. અને ત્યાંથી જે કંઈ પણ નિયમ બનીને આવે છે, ઓકે, મતલબ ત્યાંથી જે કંઈ પણ રૂલ્સ રેગ્યુલેશન અથવા મેસેજ જે કન્વે થઈને આવે છે એ આપણા દેશમાં એટલે કે આપણા ભારત દેશમાં કોણ બધું એનું હેન્ડલિંગ અને મેનેજમેન્ટ કરે છે? તો કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, BIS. હવે તમને જરાક ખ્યાલ આવ્યો હશે, BIS હોલમાર્ક, બરાબર છે. પછી ISI,
ISIનો માર્કો છે, BISનો માર્કો છે, બરાબર. તો આ બધી કેવી છે તો કે જે સેન્ટ્રલ સંસ્થા છે ને આપણી ISO, ત્યાંથી જે બધી કન્ડક્ટ થાય છે, ત્યાંથી જે રૂલ્સ બને છે એ આપણા દેશમાં ઇમ્પ્લિમેન્ટ કોણ કરે છે? બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. દેટ મીન્સ કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, I અને S, BIS. ઓકે, એ આપણા દેશનું પ્રતિનિધિત્વ કરે છે. મતલબ આપણા દેશમાં જે સ્ટાન્ડર્ડ રૂલ્સ રેગ્યુલેશન જે બને છે એ આ સંસ્થા દ્વારા બને છે. ક્લિયર છે? આગળ જોઈએ ડિટેલમાં કે આ જે ISO છે એનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સ્તરે દરેક દેશોને સ્વીકૃત હોય તેવા હોર્મોનાઇઝ સ્ટાન્ડર્ડ વિકસાવવાનું છે. એવું નથી કે એ લોકો દાદાગીરી કરે છે, બરાબર. 163 દેશોના એ લોકો ડિસ્કસ કરે છે, એ લોકોની એડવાઇસ લે છે અને પછી બધાને સુટેબલ થાય, બરાબર. હોર્મોનાઇઝ એટલે હોમોજીનિયસ કહીએ ને આપણે, બધાને સુટેબલ થાય, બધાને એપ્લિકેબલ થાય એવા સ્ટાન્ડર્ડ ડેવલપ કરવાનું કામ કોણ કરે છે? ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, ISO કરે છે, બરાબર છે. સૌથી પહેલાં એ લોકોએ જે સ્ટાન્ડર્ડ બનાવેલા એ 1987માં બનાવ્યા હતા. ઓકે, આમાં શું હોય તો કે આ જે સંસ્થા છે એમાં અમુક જે ટેકનિકલ એક્સપર્ટ હોય એની કમિટી, એટલે કે આખી માણસોની આખી કમિટી બનેલી હોય છે. દરેક દેશમાંથી જે એક્સપર્ટ લોકો હોય તે ત્યાં જાય છે, બેસે છે અને ડિસ્કશન કરીને લોકો નવા જે સ્ટાન્ડર્ડ છે ડેવલપ કરે છે. જૂના જે સ્ટાન્ડર્ડ છે, ઓકે, જૂના જે સ્ટાન્ડર્ડ છે એને પાછા શું કરે છે? રિવાઇઝ કરે છે, એમાં ચેન્જીસ કરે છે, બરાબર. અને તમે જો એ સ્ટાન્ડર્ડ, એ રૂલ્સ પ્રમાણે તમારો ઉદ્યોગ ચલાવતા હો, તમારો વેપાર ચલાવતા હો, તે લોકો તમારી સંસ્થાને ISOનું સર્ટિફિકેટ આપે છે, બરાબર છે. સપોઝ કે તમે કોઈ પ્રોડક્ટ લેવા ગયા, એની ઉપર ISIનો માર્કો લગાવેલો હશે. ધેટ મીન્સ કે એ પ્રોડક્ટ જે કંપનીમાં બને છે એ કંપની એ ISOના દરેક રૂલ્સને ફોલો કરે છે અને એટલા માટે જ એ લોકોએ શું કર્યું છે? એને એ ISOનું સર્ટિફિકેટ આપ્યું છે, બરાબર. એ રીતના તમે જો ગોલ્ડ લેવા જાઓ, BISનો હોલમાર્ક હોય છે સોનાના દાગીના ઉપર, તો BISનો હોલમાર્ક ક્યારે મળે કોઈ સોનાની બનાવતા ઝવેરીને અથવા કોઈ કંપનીને? જ્યારે એ BISના જે રૂલ્સ રેગ્યુલેશન છે ફોલો કરતા હશે ત્યારે એને માર્કો અને રેગ્યુલેશન મળે છે. ઓકે, તો તમે પણ જો તમારો બિઝનેસ આ જે BIS અને ISOના નિયમ પ્રમાણે જો તમે સ્ટાન્ડર્ડ પ્રોસિજરથી ચલાવતા હશો તો એ લોકો આપણને સર્ટિફિકેટ આપે છે. હવે સર્ટિફિકેટ કેવી રીતના આપે તો કે એ લોકો આપણા ત્યાં સર્વે કરવા આવે, ચેકિંગ કરવા આવે, બરાબર. ચેકિંગ કરે અને જોઈ કે તમે સ્ટાન્ડર્ડ પ્રમાણે કામ કરો છો તો એ લોકો આપણને ISO 9001 પછી 2.2000નું સર્ટિફિકેટ આપે છે. ઓકે, આનો મતલબ શું થાય કે તમે કસ્ટમરને જે ક્વોલિટીની વાત કરી છે, જે સ્ટાન્ડર્ડની વાત કરી છે, પ્રોવાઈડ કરો છો. ઓકે, એટલા માટે તમને આ સર્ટિફિકેટ મળે છે. અને જ્યારે કસ્ટમર આ સર્ટિફિકેટ જોશે અથવા તમારી પ્રોડક્ટ ઉપર આ લખેલું જોશે, તમારા બેનર ઉપર, તમારા એડવર્ટાઇઝ ઉપર આ ISO 9001 2000 જોશે, એટલે કસ્ટમરને વિશ્વાસ થશે કે ભાઈ આ લોકો સારી ગુણવત્તાની પ્રોડક્ટ આપે છે અને ખાલી કહેતા નથી, આપે પણ છે અને એકચ્યુઅલમાં એ વસ્તુ એ લોકો પાસે છે. તો આનાથી શું થશે? કસ્ટમરની જે રિલાયબિલિટી, જે વિશ્વસનીયતા છે એ કંપની ઉપર વધશે અને તમે માર્કેટમાં સર્વાઈવ કરી શકશો. ક્લિયર છે? તો ISOનું જે બેઝિક ઇન્ટ્રોડક્શન છે એ મેં તમને સમજાવી દીધું, મોડર્ન ટ્રેન્ડ વિશે સમજાવી દીધું. અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે આખી સિરીઝ ચાલુ થાય છે ISOની 9000, 9001, 9002, લગભગ 9010 સુધી પહોંચી ગયા છે, એ આપણે ડિસ્કસ કરીશું. ઓકે, થેન્ક યુ.